રાધનપુર ખાતે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની વિશેષ ઉજવણીનો કાર્યક્રમ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો। તેમના દ્વારા પુષ્પમાળા અર્પણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું। તમામ હોદ્દેદારો આ તકે ખાસ હાજર રહ્યા હતા અને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી। રાધનપુર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આજે રાધનપુર ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું। આ તકે ઉપસ્થિત રહેલા મહંત કરશનદાસ બાપુ, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, નગરસેવક રમેશભાઈ મકવાણા, બંકિમભાઈ મકવાણા સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા। રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ગીતાબેન રમેશભાઈ મકવાણા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી અને તેમની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું। એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું। તમામ સમાજના આગેવાનો, નગરપાલિકાના પ્રમુખ આદરણીય ભાવનાબેન અને બીજા દલિત સમાજના આગેવાનો અહીંયા બાબા સાહેબ આંબેડકરને એ કાલે 13મી સંધ્યાએ એને મૂર્તિ પૂજન કર્યું, સાફ સફાઈ કરી અને આજે 14મીના દિવસે રાધનપુરમાં નહીં પણ આખા ભારતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। કેમ કે બાબા સાહેબ આંબેડકરે દેશનું જે બંધારણ ઘડ્યું એ બંધારણને અનુલક્ષીને આપણા યશસ્વી અને યુગ પુરુષ મોદી સાહેબે, આપને ખ્યાલ હોય તો સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર એ બંધારણને લઈને આખા વિશ્વને ખ્યાલ આવે એવું બંધારણની પૂજા અર્ચના કરી હતી। એ નિમિત્તે આજે અહીંયા અમે આ રાધનપુર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલમાલા અર્પણ કરીને અમે આ કોંગ્રેસ વાળાને જડબાતોડ જવાબ આપવા માંગીએ છીએ। એ લોકો એમ કહે છે કે બાબા સાહેબ, અરે બાબા સાહેબ તો અમારા છે અને અમે બાબા સાહેબને માનનારા માણસ છીએ। અમે તો જનજનને માનનારા માણસ છીએ। બાબા સાહેબને કેમ ના માનવા જોઈએ ભલા માણા? કેમ કે આખા દેશ દુનિયાનું બંધારણ ઘડ્યું અને બંધારણને આપણે બધા માનીએ છીએ, જાણીએ છીએ કે મોદી સાહેબ જ્યારે સૌ પ્રથમ ચૂંટાઈને 2000